સુરક્ષિત શહેરના દાવા વચ્ચે અમદાવાદમાં લોહિયાળ ખેલના સમાચાર। અમદાવાદમાં ગુંડાઓના ખુલ્લેઆમ આતંકના દ્રશ્યો જે છે પાલડીમાં પોલીસ સ્ટેશન નજીક યુવકની ક્રૂર હત્યા કરતા ચકચાર મચી ગઈ છે। ભઠ્ઠા 4 રસ્તા પાસે મોડી રાત્રે યુવકની નિર્મમ હત્યા થતા કે જે રાત્રિના પેટ્રોલિંગની વાત કરે છે, સુરક્ષિત અમદાવાદની જે વાત કરે છે જે લોકો, એ દાવા પોકળ સાબિત થયા છે। ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે કે જ્યાં સૌથી સુરક્ષિત શહેર ગણાતા અમદાવાદમાં બેફામ બન્યા છે હત્યારાઓ। આજે એક સીસીટીવી સામે આવ્યા છે અને એક સમાચાર મળ્યા છે કે જે સાંભળીને તમે પણ કહેશો કે આમાં કેવી રીતે અમદાવાદને આપણે સુરક્ષિત શહેર કહીએ। સુરક્ષિત શહેરના દાવા વચ્ચે અમદાવાદમાં લોહિયાળ ખેલના સમાચાર। અમદાવાદમાં ગુંડાઓના ખુલ્લેઆમ આતંકના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। પાલડીમાં પોલીસ સ્ટેશન નજીક યુવકની ક્રૂર હત્યા કરતા ચકચાર મચી ગઈ છે। ભઠ્ઠા 4 રસ્તા પાસે મોડી રાત્રે યુવકની નિર્મમ હત્યા થતા ખળભળાટ મચી ગયો છે। સાથે જ 10 જેટલા અજાણ્યા શખ્સોએ યુવકને બેરહેમથી માર મારી અને ત્યાં જ તેનું ઢીમ ઢાળી દીધું હોવાના સીસીટીવી સામે આવ્યા। પહેલા આરોપીઓ ધોકા, ધારિયા અને છરી વડે એ યુવક પર તૂટી પડ્યા હોવાના સીસીટીવી, ત્યારબાદ યુવક મૃત્યુ ન પામે ત્યાં સુધી બેરહેમીથી માર મારતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। ધોકા વડે આરોપીઓએ યુવકનું એ માથું જે છે તે છૂંદી નાખ્યું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જે ઘટના બની છે એ ઘટના માત્ર પોલીસ સ્ટેશનના થોડા જ અંતરથી દૂર બનેલી છે। પોલીસ સ્ટેશનથી થોડા દૂર બનેલી આ ઘટનાએ ચકચાર મચાવી છે કે પોલીસ કે જે રાત્રિના પેટ્રોલિંગની વાત કરે છે, સુરક્ષિત અમદાવાદની જે વાત કરે છે જે લોકો, એ દાવા પોકળ સાબિત થયા છે। મધરાત્રે એક યુવકની નિર્મમ રોડ પર હત્યા થઈ જાય છે। જૂની અંગત અદાવતમાં હત્યા થઈ જાય। જે મૃતક છે નૈસલ, એણે વર્ષ 2011માં એક હત્યા કરી હોવાનું પણ ખુલ્યું છે। હત્યા કેસમાં કહી શકાય કે જે અત્યારે વાત સામે આવી રહી છે, જે પ્રમાણે હત્યારાનો એ નંબર પ્લેટ વગરની કારમાં આવવું, હથિયારો સાથે ત્યાં પહોંચે છે, યુવકને બેરહેમીથી માર મારે છે। માર માર્યા બાદ એ જ્યાં સુધી ન મરી જાય ત્યાં સુધી એના પર તૂટી પડે છે। ધોકા, પાઇપ, ધારિયા, ચાકા, છરી જે હાથમાં આવ્યું તેનાથી તે યુવક પર એ તૂટી પડે છે અને છેલ્લે જ્યાં એ લોકો જવાની તૈયારીમાં હતા અને અચાનક યુવક એ પડખું ફરે છે ને એ લોકોને લાગે છે કે હજુ પણ એ જીવતો છે, એને પતાવી જ દેવો છે, તો એમની ઉપર કાર ચડાવી દીધી છે। સીસીટીવીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। એ ભયાનક દ્રશ્યો જે છે તે અત્યારે કેમેરામાં કેદ થયા છે અને તે ઘટનાને લઈને અત્યારે સવાલો એ પોલીસ સામે પણ ઊભા થઈ રહ્યા છે, પેટ્રોલિંગ સામે પણ ઊભા થઈ રહ્યા છે। સાથે જ સુરક્ષિત શહેર અમદાવાદ જેને કહેવામાં આવે છે, એ જ સુરક્ષિત અમદાવાદમાં આવી ઘાતકી હત્યાઓ, નિર્મમ હત્યાઓ થઈ રહી છે। સવાલ પોલીસ સામે પણ ઊભા થઈ રહ્યા છે। રાત્રિના પેટ્રોલિંગ કરતી એ પોલીસ એ ક્યાં જાય છે? આ ઘટના બની ત્યારે આસપાસ કોઈ ન દેખાતું હતું। એ દરમિયાન આ ઘટના બની, મોડી રાત્રે ઘટના બની હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે। સાથે જ જો વાત કરવામાં આવે તો નૈસલ નામના યુવકને ઘાતકી હત્યા કરી અને તેમને મોતને ઘાટ ઉતાર્યો છે। પોલીસ સ્ટેશનથી માત્ર ને માત્ર 200 મીટર દૂર આ ઘટના બની છે। કેટલા? 200 મીટર દૂર રસ્તો છે ને ત્યાં શેરીમાં અંદર જઈએ તો ત્યાં પોલીસ સ્ટેશન આવે છે। માત્ર 200 મીટરના રસ્તે એ પોલીસ સ્ટેશન નજીક હત્યા થઈ છે। આ ઘટનાને લઈને સવારે જ્યારે જાણ કરવામાં આવી પોલીસને, ત્યારે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો। તપાસ અર્થે શું બહાર આવ્યું અને પોલીસે શું કહ્યું, આવો સાંભળીએ। પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સવારે 4:30 વાગે આશરે પાલડી પાટામાં એક ઈસમ છે નેસલ પરેશભાઈ ઠાકોર કરીને, જેની 38 વર્ષની ઉંમર છે, એની ઉપર 4 થી 5 માણસોને હુમલો કરે છે અને આ હુમલામાં એમની મૃત્યુ થઈ ગઈ છે અને એ સંદર્ભે પોલીસે તાત્કાલિક સીન ઓફ ક્રાઇમને કોર્ડન કરીને અને જુદા જુદા ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે। સાહેબ, જેની હત્યા થઈ છે કોણ હતું ને જે રીતના ઘાતકી હત્યા થઈ, શું કારણ લાગી રહ્યું છે?
પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ જૂની અદાવત હોય છે એવી દિશામાં પોલીસ તપાસ કરે છે અને સીસીટીવી ઉપર જો પણ આપણે તપાસ ચાલુ છે. સર, મૃતકનું નામ શું છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, ક્યાં હતો, કેટલા વાગ્યાની આ ઘટના છે? સવારે 4:30 વાગે આશરેની ઘટના છે અને નેસલ પરેશભાઈ ઠાકોર મૃતકનું નામ છે અને જમીન લેવેચનો એ કામ કરે છે અને કોને હત્યા કરી છે એ તપાસ અત્યારે ચાલુ છે. હાલ કઈ દિશામાં સર તપાસ હાથ ધરાશે? આપણે શંકાસ્પદ જો છે એની દિશામાં અને સીસીટીવી જો ટ્રેસ કરીને છે એની દિશામાં તપાસ ચાલુ છે. ગાડી આવી હતી, કઈ ગાડી આવી હતી અને કેટલા લોકો હતા? કારણ કે જે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય એ તીક્ષણ અત્યારથી ઉપરા છાપરી ઘા કરે અને પછી ગાડી ચડાવવાનો પ્રયાસ કરે છે. શું આપણે બનાવ છે? એની ઓળખાણનો પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એ તપાસમાં મળી જશે. સાહેબ, આને 2011માં પણ કોઈ હત્યા કરી હતી જે મૃતક છે એ શું હતી, શેની હકીકત શું છે? એ અગાઉ એક મર્ડરની એમાં ઇન્ફોર્મેશન છે અને એની ઉપર કે એમાંથી કોઈ અદાવત છે એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. એટલે સાહેબ હોઈ શકે શંકા કે આ જે અગાઉ હત્યા કરી હતી એટલે તેના મૃતકના કોઈ સગા દ્વારા તેની હત્યા કરવામાં આવી હોય કે તેના ભાઈઓ દ્વારા? અત્યાર સુધી કોઈ પણ પોસિબિલિટી રૂલ્ડ આઉટ કર્યા નથી અને એ દિશામાં પણ તપાસ ચાલુ છે. તો જે પ્રમાણે પોલીસ કે આ ઘટના સ્થળે પહોંચી અને પછી તપાસ હાથ ધરવામાં આવી છે, સાથે જ સુરક્ષિત શહેરના દાવા વચ્ચે આ પ્રકારની ઘટના અને આ ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જેમની હત્યા કરવામાં આવી છે એ વ્યક્તિએ પણ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. પાલેડીમાં પોલીસ સ્ટેશન નજીક યુવકની ક્રૂર રીતે હત્યા થતા અત્યારે અમદાવાદ શહેરમાં ચકચાર મચી ગઈ છે. પાલેડી વિસ્તારમાં મોડી રાત્રે આખી ઘટના બની હતી, જેમાં 10થી વધારે લોકો એક કારની અંદર આવે છે, હથિયારો સાથે આવે છે અને યુવકને બોલાચાલી એમની સાથે થાય છે અને પછી એમના પર તૂટી પડે છે. ધારિયા, ચાકા, છરી, પાઇપ જે પણ હાથમાં આવ્યું તે લઈ અને યુવક પર તૂટી પડે છે. જ્યાં સુધી એ યુવક એમનું મોત નથી થતું ત્યાં સુધી એ લોકો જંપતા નથી અને છેવટે જ્યારે એ યુવક એ જીવતો હોય છે તો એમની ઉપર કાર ચડાવી દેવામાં આવે છે, એમને ત્યાં ને ત્યાં જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે અને તમામે તમામ લોકો ત્યાંથી ફરાર થઈ જાય છે. જો કે પોલીસ અત્યારે એ તપાસ કરી રહી છે, અલગ અલગ ટીમો એમને બનાવીને તપાસ હાથ ધરી રહી છે કે કેમ હત્યા કરવામાં આવી, એનું કારણ શું. આ સાથે સાથે પોલીસ તપાસમાં હવે આગળ શું નવું ખુલશે એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ એક વાત અહીંયાથી ચોક્કસ સાબિત થાય છે કે આ પ્રકારની ઘટના બને છે ત્યારે સુરક્ષિત શહેર અમદાવાદ જેને કહેવામાં આવે છે એ દાવા એ પોકળ સાબિત થાય છે.